વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પોઈન્ટ છેલ્લે સમજ્યા હતા 15 માર્ચ. કયા પરિબળની અવગણના કરવામાં આવે છે જેથી વ્યૂહરચનાઓ નિષ્ફળ જવાનું જોખમ રહે છે? સાંસ્કૃતિક પરિબળ. ધંધાકીય પર્યાવરણના કયા લાભને કારણે ધંધાનું કદ અને નફો ઝડપથી વધતો જાય છે? બરાબર ને? સતત અભ્યાસથી. ભારતમાં ચીન કરતાં, અગત્યનો પ્રશ્ન ટીક કરજો, ચીન કરતાં ઓછું સીધું વિદેશી મૂડીરોકાણ કોને કારણે કરવામાં આવ્યું છે? રાજકીય અને અમલદારી શાહીને કારણે ભારતમાં ચીન કરતાં ઓછું સીધું વિદેશી મૂડીરોકાણ થયું છે. એનું કારણ છે ભારતમાં રાજકીય અને અમલદારી શાહીને કારણે. ધંધાકીય પર્યાવરણનું મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ધંધાકીય પર્યાવરણને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં છે. પ્રિન્ટિંગ મિસ્ટેક બેટા સુધાર્યું નહીં. ધંધા ઉપર આસપાસના અનેક પરિબળો અસર કરતા હોય છે. આ પરિબળના સમૂહને શું કહેવાય? ધંધાકીય પર્યાવરણ. ધંધાના પર્યાવરણ. કયો નીચેના વિકલ્પ પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? એટલે ખાનગીકરણમાં કર્મચારીનું શોષણ થાય છે તો એ કંઈ લાભ ના કહેવાય. વિદેશી ઊંડિયા માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? એમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ. ભારતમાં ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવે છે? રૂપિયા માટે અત્યારે નિશાની બેટા તમને ખ્યાલ હશે, કોમર્સ બોર્ડ એકાઉન્ટમાં જ્યાં રકમ લખી ત્યાં નિશાની કરી જોડે. નેક્સ્ટ, ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? આર્થિક સુધારા જેને આપણે કહીએ છીએ 1991. ઘણા બધા વર્ષો અહીંથી ધ્યાન રાખજો સાલ. ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે આવ્યો? આગળ આવી ગયું છે બેટા 1986માં. ટ્રેડમાર્ક ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1969. હવે અમુક જગ્યાએ અમુક 1999 લખ્યું હોય છે પણ એ તો ઓપ્શન છે નહીં આપણી પાસે, બરોબર? એટલે ધ્યાન રાખજો, બરાબર? એ ઓપ્શન જોઈ અને જવાબ તમારે લખવાનો હોય છે. આવશ્યક ચીજ વસ્તુનો ધારો તમારી જે ટેક્સ્ટ બુક છે બેટા, એ ટેક્સ્ટ બુકમાં પણ તમને 69 આપેલું છે. એ ખાસ જોઈ લેજો તમારી ટેક્સ્ટ બુકમાં પણ, બરાબર? તમારી ટેક્સ્ટ બુકમાં જે પેજ નંબર છે બેટા, ખાસ કરીને ગ્રાહક સુરક્ષાનું જે ચેપ્ટર તમારી પાસે છે એ ચેપ્ટરની અંદર તમને આ બધા જે કાયદાઓ છે એ આપેલા છે. જે ગ્રાહક સુરક્ષા નહીં પણ એના પછીનું 12 નંબરનું જે ચેપ્ટર તમારું છે એ ચેપ્ટરની અંદર તમને આ બધી માહિતી પેજ નંબર 149 ઉપર આપેલી છે, બરાબર? તો એકવાર વ્યવસ્થિત જોઈ લેજો. ટ્રેડમાર્ક ધારો એમાં 1969 આપ્યું છે. અમુક જગ્યાએ 1999 હોય છે પણ 1999 આપણી ઓપ્શનમાં છે જ નહીં, બરાબર? ટેક્સ્ટ બુક આધારિત આપણે જોઈશું. આવશ્યક ચીજવસ્તુનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો છે? આવશ્યક ચીજવસ્તુનો ધારો 1955માં. ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો છે? ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો 1951માં. પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો છે? પ્રમાણભૂત વજન અને માપ ધારો 1986માં. ધંધાકીય પર્યાવરણને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો ધંધાકીય પર્યાવરણને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. અંકુશિત અર્થકારણને છોડી વ્યાપાર ઉદ્યોગોને મુક્તિના વાતાવરણ મૂકવા એટલે એને શું કહેવાય બેટા? ઉદારીકરણ. ભારતમાં કયા ઉદ્યોગોનું સ્વતંત્ર પછી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે? વીમાનું બેટા, અગત્યનો પ્રશ્ન છે. ઔદ્યોગિક સંપત્તિનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકાવતો કયો ધારો અસ્તિત્વમાં આવે છે? મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ, MRTP. સમગ્ર વિશ્વ વ્યાપાર ઉદ્યોગ માટે એક મંચ પર ઉભા થાય એવા હેતુથી શેની રચના કરી? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO. ધ્યાન રાખજો બેટા, આ તો વર્લ્ડ હેડ થઈ જાય એમાં ધ્યાન, બરાબર? સમજો વર્લ્ડ ટ્રેડ છે, ટ્રેડ વેપાર. ભારતના અર્થકાળમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ તબક્કો ક્યારથી શરૂ થયો? આર્થિક સુધારા ભારતે ક્યારે કર્યા? 1991માં. એટલે 91 જ આવે. કઈ પ્રક્રિયાએ લોકોને શિક્ષણ તરફ જાગૃત બનાવ્યા છે? આધુનિકરણ પછી. કઈ સદીમાં અંતમાં ભારતીય તંત્ર પર દેવાનો બોજો વધ્યો હતો? 20મી સદી. કયા દેશનું આવકનું પાસું અને વૃદ્ધિ દર નબળો? અલ્પવિકસિત બેટાની આવક અને વૃદ્ધિ દર બે નબળા હોય. નીચેના વિકલ્પ પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? આપણે હમણાં પણ આગળ એક પ્રશ્ન આવી ગયો હતો બેટા, ગ્રાહકનું શોષણ એ ખાનગીકરણનો હક નથી બેટા, લાભ નથી એનો. એમાં તો ગ્રાહકનું શોષણ થાય, એની ખાનગીકરણની મર્યાદા કહેવાય. ચલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ બધા જ મહત્વના MCQ લીધા છે. કદાચ તમારો કોઈ ડાઉટ હોય તો મને પર્સનલમાં ફોન કરીને તમે જાણ કરી શકો, બેટા પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.